નમસ્કાર, આજે આપણે વાત કરીશું ક્રમ નંબર 13 જૂનાગઢ ગીર સોમનાથ લોકસભા બેઠકના સંપૂર્ણ ઇતિહાસની। એ સમયે હાલના જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓના સમાવેશથી બનેલી આ બેઠક પ્રારંભિક કાળે સોરઠ લોકસભા સીટ તરીકે ઓળખાતી હતી। આ બેઠક પર આઝાદીથી લઈ અને આજ સુધી લોકસભાની સીટ માટે કોની વચ્ચે ટક્કર થાય છે અને કોણ વિજેતા બને છે। તારીખ 13/5/1952 થી શરૂ થયેલા લોકસભાના પ્રથમ કાર્યકાળ માટે સૌરાષ્ટ્ર રાજ્યની આ સોરઠ બેઠક ઉપરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી નરેન્દ્રભાઈ પ્રાગજીભાઈ નથવાણી અને હિન્દુ મહાસભા પક્ષમાંથી વેણીભાઈ નાણાવટી ચૂંટણી લડી અને આ વિસ્તારના લોકશાહી યુગનો પ્રારંભ કરે છે, જેમાં આફ્રિકાના કંપાલા ખાતે જન્મેલા અને મૂળ કેશોદ તાલુકાના વતની એવા નરેન્દ્રભાઈ નથવાણી વિજેતા બની અને સોરઠ વિસ્તારના પ્રથમ સાંસદ તરીકેનું ગૌરવ મેળવે છે। આઝાદીની ચળવળમાં અનેકવાર ભાગ લઈ જેલવાસ ભોગવનાર નરેન્દ્રભાઈ નથવાણી એ પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી ઉપરાંત મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ પણ રહેલા હોય છે। આ બાદ ઈસવીસન 1957માં અમરેલી સહિત આ ચારેય જિલ્લાને સમાવતી કુલ 2 લોકસભા સીટ અસ્તિત્વમાં આવે છે। ક્રમ નંબર 5 સોરઠ અને ક્રમ નંબર 6 ગિરનાર બેઠક, જેમાં 5 સોરઠ બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે નરેન્દ્રભાઈ નથવાણી અને હિન્દુ મહાસભા પક્ષમાંથી આરજી હુકુમતના લડવૈયા એવા ઉત્તમ કુમાર મોતીલાલ વસાવડા હોય છે, જેમાં નરેન્દ્રભાઈ નથવાણી વિજેતા બની બીજી વાર આ વિસ્તારના સાંસદ તરીકેનું બહુમાન મેળવે છે। જ્યારે ક્રમ નંબર 6 ગિરનાર બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષમાંથી જયાબેન વજુભાઈ શાહ અને પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીમાંથી કિશનલાલ ગુલાબચંદ વેકરિયા ચૂંટણી લડે છે, જેમાં જયાબેન શાહ એ વિજેતા બને છે। ઉલ્લેખનીય છે કે સમાજ સેવિકા તરીકે ખૂબ મોટી નામના ધરાવતા જયાબેન શાહ એ આ પછી અમરેલી લોકસભા બેઠક સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવે છે ત્યારે ઈસવીસન 1962 અને 67માં અમરેલી જિલ્લાના સાંસદ તરીકે સન્માન મેળવે છે। 1 મે 1960 ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યો અલગ થાય છે અને આ પછી આવેલા 1962 ના ત્રીજા ઇલેક્શન માટે આ બેઠક ક્રમ નંબર 5 જૂનાગઢ લોકસભા બેઠક તરીકે સ્વતંત્ર અસ્તિત્વમાં આવે છે। એ સમયે અહીંથી કોંગ્રેસ પક્ષમાંથી ચિત્તરંજન રઘુનાથ રાજા અને સ્વતંત્ર પક્ષમાંથી વેણીભાઈ પુરુષોત્તમભાઈ આર્ય વચ્ચે ટક્કર થાય છે, જેમાં મૂળ જૂનાગઢના વતની એવા CR રાજા વિજેતા બની અને ત્રીજી લોકસભા માટે આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે। ઈસવીસન 1967માં આવેલા ચોથા લોકસભા ઇલેક્શન માટે સ્વતંત્ર પક્ષમાંથી વિરેન્દ્રભાઈ જીવનલાલ શાહ અને કોંગ્રેસ પક્ષમાંથી પૂર્વ સાંસદ એવા ચિત્તરંજન રઘુનાથ રાજા ચૂંટણી લડે છે, જેમાં વિરેન્દ્રભાઈ શાહ એ વિજેતા બને છે। ઉલ્લેખનીય છે કે 1967માં આ બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર અને દેશના ઉદ્યોગપતિઓમાં જેમની ગણના થતી હોય એવા વિરેન્દ્રભાઈ શાહ એ આ પછી 1975 થી 1981 સુધી અને 1990 થી 1996 સુધી રાજ્યસભાના સાંસદ પણ બને છે અને 1999 થી 2004 સુધી તેઓ પશ્ચિમ બંગાળ રાજ્યના રાજ્યપાલ તરીકેનું સન્માન પણ મેળવે છે। હવે ઈસવીસન 1971માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી નાનજીભાઈ રવજીભાઈ વેકરિયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન આ પક્ષમાંથી સિટિંગ સાંસદ વિરેન્દ્રભાઈ શાહ વચ્ચે 5મી લોકસભા માટે જંગ થાય છે, જેમાં નાનજીભાઈ વેકરિયા વિજેતા બની અને આ વિસ્તારના સાંસદ તરીકે દિલ્હી જાય છે। આ પછી ઈસવીસન 1977માં છઠ્ઠી લોકસભા માટે ભારતીય લોકદળમાંથી પૂર્વ સાંસદ એવા નરેન્દ્રભાઈ પ્રાગજીભાઈ નથવાણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી રતુભાઈ મૂળશંકરભાઈ અદાણી આ વિસ્તારના નેતૃત્વ માટે ચૂંટણી લડે છે। આઝાદીના બંને લડવૈયાઓ વચ્ચે થયેલા આ જંગમાં નરેન્દ્રભાઈ નથવાણી ત્રીજી વાર વિજેતા બનીને સોરઠ ક્ષેત્રના નેતૃત્વના દોરને આગળ વધારે છે। ત્યારબાદ ઈસવીસન 1980માં આ બેઠક માટે કોંગ્રેસ પક્ષમાંથી મોહનભાઈ લાલજીભાઈ પટેલ અને જનતા પાર્ટીમાંથી પૂર્વ સાંસદ એવા વિરેન્દ્રભાઈ શાહ વચ્ચે ટક્કર થાય છે, જેમાં મો લા પટેલ આવા ટૂંકા નામથી જાણીતા મોહનભાઈ લાલજીભાઈ પટેલ વિજેતા બની આ વિસ્તારના સાંસદ સભ્ય તરીકેનું બહુમાન મેળવે છે। આ પછી ઈસવીસન 1984માં આવેલી 8મી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષમાંથી ફરીથી મોહનલાલ પટેલ અને જનતા પાર્ટીમાંથી રમણીકભાઈ ધામી મેદાનમાં ઉતરે છે, જેમાં મોહનભાઈ પટેલ બીજી વાર વિજેતા બનીને આ ક્ષેત્રના મજબૂત નેતૃત્વકર્તા તરીકે દિલ્હી જાય છે। ઈસવીસન 1989માં 9મી લોકસભાની ચૂંટણી જાહેર થાય છે,
જેમાં જનતા દળના ઉમેદવાર તરીકે ગોવિંદભાઈ કાનજીભાઈ શેખડા અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ત્રીજી વાર મોહનલાલ પટેલ હોય છે, જેમાં ગોવિંદભાઈ શેખડા એ વિજેતા બની અને મોહનભાઈ પટેલની વિજય હેટ્રિકને અટકાવે છે. પરંતુ માત્ર 1 વર્ષ અને 3 મહિના જેટલા ટૂંકા સમયગાળામાં 9મી લોકસભા ભંગ થાય છે અને 1991માં 10મી લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી ભાવનાબેન દેવરાજભાઈ ચીખલિયા, જનતા દળમાંથી ગોવિંદભાઈ શેખડા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા વચ્ચે ત્રિપાખીયો જંગ થાય છે, જેમાં ભાવનાબેન ચીખલિયા વિજેતા બનીને જયાબેન શાહ પછી બીજી વાર આ ક્ષેત્રના પ્રતિનિધિત્વ તરીકે એક મહિલા સાંસદ સભ્ય દિલ્હી જાય છે. ત્યારબાદ ઈસવીસન 1996માં ભારતીય જનતા પક્ષમાંથી સિટિંગ સાંસદ ભાવનાબેન ચીખલિયા અને કોંગ્રેસ પક્ષમાંથી પૂર્વ સાંસદ ગોવિંદભાઈ શેખડા ફરીથી ચૂંટણી લડે છે, જેમાં ભાવનાબેન ચીખલિયા વિજેતા બની અને બીજી વાર આ વિસ્તારના સાંસદ સભ્ય બને છે. પરંતુ રાજકીય અસ્થિરતાના કારણે આ 11મી લોકસભા પણ લાંબી ચાલતી નથી અને ઈસવીસન 1998માં ફરીથી લોકસભાની ચૂંટણી આવે છે, જેમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ભાવનાબેન ચીખલિયા અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જેઠાભાઈ જોરા મેદાનમાં ઉતરે છે, જેમાં ભાવનાબેન ચીખલિયા વિજયની હેટ્રિક મારી અને ત્રીજી વાર સોરઠના મહિલા સાંસદ સભ્ય તરીકેનું ગૌરવાસ્પદ સન્માન મેળવે છે. 1 વર્ષ અને 1 માસ જેટલા ટૂંકા સમયગાળામાં આ લોકસભાનું પણ વિસર્જન થાય છે અને 13મી લોકસભા માટે ઈસવીસન 1999માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનાબેન ચીખલિયા એ સતત ચોથી વાર મેદાનમાં ઉતરે છે, જ્યારે સામા પક્ષે કોંગ્રેસ પક્ષમાંથી આ ક્ષેત્રના જૂના જોગી એવા પેથલજીભાઈ ચાવડા ચૂંટણી લડે છે, જેમાં ભાવનાબેન ચીખલિયા વિજેતા બની સતત ચોથી વાર જૂનાગઢ લોકસભા સીટ સર કરી અને પાર્લામેન્ટમાં પ્રવેશે છે. ઉલ્લેખનીય છે કે આ ટર્મ દરમિયાન ભાવનાબેન ચીખલિયા એ વાજપેયી સરકારમાં પર્યટન અને સંસ્કૃતિ તેમજ સંસદીય દળ કાર્ય મંત્રાલય વિભાગમાં કેન્દ્રીય મંત્રી બનવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. હવે ઈસવીસન 2004માં 14મી લોકસભા માટે કોંગ્રેસ પક્ષ જસુભાઈ ધાનાભાઈ બારડને મેદાનમાં ઉતારે છે, જ્યારે સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીમાંથી ભાવનાબેન ચીખલિયા એ સતત 5મી વાર લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ થાય છે, જેમાં જસુભાઈ ધાનાભાઈ બારડ એ ભાવનાબેન ચીખલિયાના વિજય રથને અટકાવી જૂનાગઢ લોકસભાના સાંસદ સભ્ય તરીકેનું બહુમાન મેળવે છે. હવે ઈસવીસન 2009 અને 15મી લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી દિનુભાઈ બોઘાભાઈ સોલંકી અને કોંગ્રેસ પક્ષમાંથી જસુભાઈ ધાનાભાઈ બારડ વચ્ચે ટક્કર થાય છે, જેમાં દિનુભાઈ બોઘાભાઈ સોલંકી વિજેતા બનીને સોરઠ વિસ્તારના સાંસદ સભ્ય તરીકે પાર્લામેન્ટમાં જવાનું ગૌરવ મેળવે છે. ત્યારબાદ ઈસવીસન 2014માં 16મી લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા અને કોંગ્રેસ પક્ષમાંથી પુંજાભાઈ ભીમાભાઈ વંશ ચૂંટણી લડે છે, જેમાં રાજેશભાઈ ચુડાસમા વિજેતા બની ભારતીય જનતા પાર્ટીના આ વિજય રથને આગળ વધારે છે. આ પછી ઈસવીસન 2019માં 17મી લોકસભા માટે આ જ પક્ષ અને આ જ બંને ઉમેદવારો વચ્ચે ટક્કર થાય છે, જેમાં રાજેશભાઈ ચુડાસમા વિજેતા બની બીજી વાર જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના સાંસદ તરીકેનું સન્માન મેળવે છે. આ બાદ ઈસવીસન 2024માં 18મી એટલે કે હાલની લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેશભાઈ ચુડાસમા અને કોંગ્રેસ પક્ષમાંથી હીરાભાઈ અર્જનભાઈ જોટવા ચૂંટણી લડે છે, જેમાં ભાવનાબેન ચીખલિયા બાદ બીજી વાર રાજેશભાઈ ચુડાસમા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજયની હેટ્રિક મારી અને લોકસભામાં પ્રવેશે છે. આભાર.